ઇસ્લામિક પવિત્ર મહિનાના મોહરમના 10મા ચાંદ નિમિત્તે સુરતના કમેલા દરવાજા વિસ્તારમાં ટેમ્પો ચાલક વેલફેર એસોસિએશન દ્વારા ભવ્ય શબીરનું આયોજન કરવામાં આવ્યું। મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી શરબત, ઠંડુ પાણી અને બિસ્કિટનો લાભ લીધો। ત્યારે માનવ સેવા અને કોમી એકતાની સુંદરતા સંદેશ પણ આપવામાં આવ્યો। ઇસ્લામિક પવિત્ર મહિનો મોહરમના 10મા ચાંદના અવસરે સુરત શહેરમાં વિવિધ ધાર્મિક અને સેવાકીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આજ અનુસંધાનમાં ટેમ્પો ચાલક વેલફેર એસોસિએશન દ્વારા કમેલા દરવાજા વિસ્તારમાં ભવ્ય શબીરનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને રાહતદારીઓ ઉપસ્થિત રહ્યા હતા। શબીરમાં શરબત, ઠંડુ પાણી અને બિસ્કિટનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું। શહેરના જુદા જુદા વિસ્તારમાંથી લોકો અહીં પહોંચ્યા હતા। મોહરમના પવિત્ર પ્રસંગે માનવ સેવા અને ભાઈચારાનો સંદેશ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। એસોસિએશનમાં સભ્યોએ સેવા કાર્યમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો। સમગ્ર કાર્યક્રમ દરમિયાન શિસ્તબદ્ધ રીતે વ્યવસ્થા જાળવવામાં આવી હતી। ઉપસ્થિત લોકોએ પણ આ સેવાકીય પહેલને બિરદાવી હતી। મોહરમના અવસરે ત્યાગ, સમર્પણ અને માનવતાના મૂલ્યોને યાદ કરવામાં આવ્યા હતા। શબીરમાં આવતા દરેક વ્યક્તિનું સ્વાગત કરીને તેમને પ્રસાદ રૂપે પીણું અને નાસ્તો આપવામાં આવ્યો હતો। આ આયોજનથી સામાજિક એકતા અને કોમી સૌહાર્દનો સુંદર સંદેશ સમાજમાં પહોંચ્યો હતો। कार्यक्रम शांतिपूर्ण और धार्मिक माहौल वच्चे सफलतापूर्वक संपन्न थयो हतो। मेरा नाम अमजद शाह है। कौन से प्रोग्राम? ये रिंग रोड कमेला दरवाजा टेम्पो चालक वेलफेयर एसोसिएशन की तरफ से तुम्हारे छबील का प्रोग्राम रखा गया है। हमारे प्रमुख अयूब भाई शेख उनकी आगेवानी में प्रोग्राम रखा गया है और हम हर साल प्रोग्राम लेते हैं छबील का, और हर ईद, बकरीद का, हर त्यौहार, दिवाली का सब प्रोग्राम लेते हैं हम। मैं आपके चैनल के माध्यम से एक बात कहना चाहता हूँ, ना हिंदू बनेगा ना मुसलमान बनेगा, वो इंसान की औलाद इंसान बनेगा। ये जो छबील का प्रोग्राम है कौमी एकता का प्रोग्राम देता है, पैगाम देता है। जय हिंद, जय गुजरात। मुख्तार शेख। मुख्तार भाई, आज क्या कार्यक्रम रखा गया और कौन उपस्थित है यहाँ? आज सूरत शहर के कमेला दरवाजा स्थित टेम्पो चालक वेलफेयर एसोसिएशन द्वारा मुहर्रम के इस कार्यक्रम में छबील का कार्यक्रम रखा है और हम लोग हर साल रखते हैं, जिसमें सभी समाज के लोग हमारे से मिलकर यहाँ पे सहयोग करते हैं। और हम लोग इसी कारण हमारे इमाम हसन हुसैन की जो उन्होंने शहादत दी, इसलिए हम लोग यहाँ छबील का और शरबत का कार्यक्रम रखते हैं। क्या बोलना चाहते हो सूरत शहर के बारे में? मैं कहना तो कुछ नहीं चाहता, लेकिन मैसेज एक आपके माध्यम से ज़रूर दूंगा कि जो उन्होंने हमारे लिए कुर्बानी दी है, शहादत दी है, उनकी वजह से इस्लाम हमारे तक पहुंचा है। इसीलिए हमको उनकी याद को भुलाना नहीं चाहिए और इसी तरह शांति से हमारे देश के अंदर हर जगह छबील का प्रोग्राम कम से कम किसी के दिल से दुआ निकले, और यही हमारा इस्लाम धर्म पैगाम देता है। जय हिंद, जय भारत। मारू नाम जेबी जानी, सामाजिक कार्यकर्ता सूरत शहर। आज रोज का कई जगह आज रोज अमे आव्या छीए कमेला विस्तारमा टेम्पो चालक वेलफेर एसोसिएशन द्वारा जे छबीले जे प्रोग्राम राखेलो छे, जे इमाम हुसैन जे शहादतना शुभ दिवसे जे प्रोग्राम राखेलो छे, तमाम लोकोने शुद्ध और सात्विक पेलू अपने शरबतનું વિતરણ થઈ રહ્યું છે। અને આજના શુભ દિવસે સુરત શહેરમાં ખૂબ સારું વાતાવરણ છે, કોમી એકતાનું વાતાવરણ છે, ભાઈચારાનું વાતાવરણ છે। અને ટેમ્પો ચાલક વેલફેર એસોસિએશન દ્વારા દર વખતે સુરતમાં કાંઈ ને કાંઈ કાર્યક્રમ થતા હોય છે। આ પણ એમનો ખૂબ સુંદર કાર્યક્રમ છે, એ બદલ હું એમને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું। કેવું માહોલ જોવા મળ્યા છે? ખૂબ સુરત આજના દિવસે ખૂબ સુરત વાતાવરણ છે અને એકતાનું વાતાવરણ છે, ભાઈચારાનું વાતાવરણ છે। પણ સાથે સાથે આજના શુભ દિવસે દેશ તેમજ વિદેશમાં વસતા તમામ મુસ્લિમ બિરાદરો ભાઈઓને હું આજના શુભ દિવસની ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું।